સુરતમાં ગણેશોત્સવ પહેલા તાપી નદીમાં છોડવામાં આવેલા પાણીના કારણે લોકોમાં ચિંતા ઊભી થઈ છે. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે ગણેશ વિસર્જન માટે ડક્કાઓવારા ખાતે બનાવાયેલા કૃત્રિમ તળાવ તાપીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આવતીકાલે ગણેશ વિસર્જન છે તે પહેલાં જો પાણી ઓસરી નહીં જાય તો કોટ વિસ્તારની 5 ફૂટથી નાની પ્રતિમાનું વિસર્જન ક્યાં અને કઈ રીતે કરવું તે પ્રશ્ન ગણેશ આયોજકો સાથે તંત્ર માટે પણ પેચીદો બન્યો છે. સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાતા સુરતીઓનો જીવ તાળવે છોંટ્યો છે. તાપી નદીમાં છોડાયેલા પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે. આ પાણી નાવડી ઓવારા અને ડક્કા ઓવારામાં ભરાયા છે. ત્યારે સુરતમાં 80,000થી વધુ શ્રીજીની સ્થાપના વચ્ચે ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થતાં હવે આ પ્રતિમાનું વિસર્જન ક્યાં અને કેવી રીતે કરવું તેની ચિંતા ઊભી થઈ છે.